અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં ચાલુ વરસાદથી કપાસ મગફળીનો પાક બગડ્યું છે। ખેડૂત પોક માંડી અને આંસુ વરસાવતો હોય તેવું વિડીયો પણ વાયરલ થયું છે। જગતનું તાત પાયમાલ થતા કુદરત સામે લાચાર ખેડૂતોએ સરકાર સામે મીટ માંડી છે। સરકાર તરફથી હજુ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી। ખેડૂતોએ કૃષિ વિભાગની તાત્કાલિક બેઠક અને માવઠાના નુકસાન માટે પેકેજ જાહેર કરવાની માંગ કરી। દિવસથી માવઠાએ જે રંગ પકડ્યો છે એ રંગ તમે જોઈ શકો છો કે ખેડૂતના માથે અત્યારે આ માવઠું બેસી ગયેલું છે। કારણ કે તમામ ખેડૂતોને અત્યારે ખોખીના પાથરા, ખોખી કાઢવાનું, તલ વાઢવાનું, બાજરો રણવાનું, ડાંગર વાઢવાનું તમામ ખેડૂતોને હાલતું હતું। પણ આ વરસાદ એટલો પડ્યો છે અત્યારે કે ઉના તાલુકામાં તો કે 15 ઇંચ ને 12 ઇંચ વરસાદ જે પડ્યો છે, જેટલો જ્યાં વરસાદ વધારે પડ્યો અહીંયા તમામ ખેડૂત પાયમાલ થઈ જવાના છે। એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે, જે ખેડૂતોએ પાક ધિરાણ ઉપાડેલું હોય એને તમામ આ વર્ષે માફ તમે કરી